નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હેતલ આહિર જવાહર નવોદય કોચિંગ ક્લાસ રોહિત જોશીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર લઈશું 15 ક્ષેત્રફળ પરિમિતિ. ચેપ્ટર નંબર 15 ક્ષેત્રફળ પરિમિતિ, ક્ષેત્રફળ ઘનફળ. તો 2D સ્ટ્રક્ચર હોય એની અંદર ક્ષેત્રફળ શોધી શકાય, એટલે દ્વિપરિમાણીય રચના હોય એની અંદર ક્ષેત્રફળ શોધી શકાય, અને ત્રિપરિમાણીય રચના હોય એની અંદર ઘનફળ શોધી શકાય. તો સૌથી પહેલા પરિમિતિ. તો એક આપણે જાણીએ એના પરથી ગણીએ ચોરસ. આ ચોરસ આપેલી દીધું છે, બરાબર. આ ચોરસનું આપણે શું શોધવું છે? પરિમિતિ. પરિમિતિ એટલે કે ફરતે ફરતે કિનારી. કિનારીએ જાવ એટલે કે દિવાલે દિવાલે જાવ તો એને પરિમિતિ કહેવાય. તો પરિમિતિનું સૂત્ર પરિમિતિ, અને અંદર લંબાઈ અને પહોળાઈ. આમાં ચોરસમાં લંબાઈ અને પહોળાઈ બે સેમ જ સરખી જશે, એટલે લંબાઈ અને પહોળાઈ ઘેરાયેલું પ્રદેશનું ક્ષેત્રફળ બોલાશે, બરાબર. તો આના પરથી બે સૂત્ર તારી શકાય. એક છે ચોરસની પરિમિતિ. તો ચાર બાજુ છે તો L L L L એટલે 4L બોલાશે, 4L. ઈ જ રીતે ચોરસનું ક્ષેત્રફળ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે અહીંયા તો બે બાજુ લંબાઈ અને પહોળાઈ સરખું જ છે, એટલે L નો વર્ગ, બરાબર. આ રીતે ચોરસનું મળી ગયું. આ જ રીતે આપણે હવે શોધીએ છીએ લંબચોરસ. બીજો નંબર છે લંબચોરસ. લંબચોરસ એટલે પહેલા સૌથી પહેલા દોરી શકીએ. આ એની લંબાઈ છે, આ એની પહોળાઈ છે, બરાબર. લંબાઈ ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો લંબચોરસ. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં L વત્તા B. કારણ કે આની અંદર શું થશે? 2L થશે, 2B થશે. તો બે આપણે સરખા કોમન કાઢ્યા, કૌંસમાં હોય એટલે L વત્તા B. એટલે બે બાજુ લંબાઈ છે, બે બાજુ પહોળાઈ છે, બરાબર. બે બાજુ એની લંબાઈ છે અને બે બાજુ એની પહોળાઈ છે. રેડી? એટલે આના પરથી લંબચોરસની પરિમિતિ મળશે. આ જ રીતે લંબચોરસનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે બીજું કશું જ નહીં, અંદર ઘેરાયેલો પ્રદેશ એને ક્ષેત્રફળ કહેવાય. આ એનું ક્ષેત્રફળ છે. તો ક્ષેત્રફળ એટલે લંબાઈ અને પહોળાઈ ઘેરેલો છે પ્રદેશ. તો એ લંબાઈ તો લખી શકાય કે L ગુણ્યા B, બરાબર. તો આ જ રીતે સમઘનનું ઘનફળ. તો સમઘન બધી બાજુ સરખા હોય તો L ગુણ્યા L કહી શકાય, એટલે L નો ઘન. આ જ રીતે લંબઘનનું ઘનફળ એને L ગુણ્યા B ગુણ્યા H. આટલાના સૂત્રનો ઉપયોગ કરી અને આગળના દાખલા ગણીશું. જ્યારે કોઈ પણ દ્વિપરિમાણીય રચના હોય એની અંદર પરિમિતિ ક્ષેત્રફળ મળે છે, જ્યારે ત્રિપરિમાણીય રચના હોય એની અંદર ઘનફળ મળે છે. સૌથી પહેલા આપણે દાખલાની શરૂઆત કરીએ એટલે તમને વધારે આઈડિયા આવી જશે. એક છે સ્વાધ્યાય 15.1 નો પહેલો દાખલો. ચોરસ દોરી દો. પહેલા સૌથી પહેલા એની લંબાઈ પહોળાઈ સરખી હશે, તો L બરાબર કેટલું છે? આપ્યું છે 11 મીટર. અને B શોધવાનું છે, એટલે કે પહોળાઈ શોધવાની છે, પરિમિતિ શોધવાની છે અને ક્ષેત્રફળ શોધવાનું છે, બરાબર. તો આપણી પાસે સૂત્ર છે સૌથી પહેલા
ચોરસની પરિમિતિ બરાબર 4l. l એટલે કે 11 આપેલા છે 11 મીટર, તો 11 44 મીટર. આપણે એકમ મીટરમાં આપેલો છે તો મીટરમાં શોધીશું. તો ચોરસની પરિમિતિ કેટલી થાય? 44 સેન્ટીમીટર. આ જ રીતે એના ઉપરથી આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ એટલે કે l નો વર્ગ. લંબાઈ કેટલી આપી દીધી છે? તો કે 11 મીટર આપી દીધેલી છે. તો કે 11 નો વર્ગ. 11 નો વર્ગ 121 ચોરસ સેમી ચોરસ મીટર થશે. જ્યારે પણ આપણે કોઈ પણ ક્ષેત્રફળ શોધવું હોય ને તો ચોરસ સ્ક્વેર એરિયામાં બતાવવું પડે એટલે ચોરસ મીટર. બરાબર? આપેલો દાખલો આપણો પૂરો થયો. આની અંદર એની લંબાઈ છે એટલી જેની પહોળાઈ છે એટલે 11 મીટર થશે. પરિમિતિ તો પરિમિતિ 44 મીટર થશે અને ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ આપણું થશે 121 ચોરસ સેન્ટીમીટર. ઈ જ રીતે આ દાખલા નંબર બીજો ગણીએ એટલે તમને વધારે સારી રીતે આઈડિયા આવે. બીજું છે લંબચોરસ. ચલો આની બે બાજુ લંબાઈ આપેલી છે અને પહોળાઈ સામે શું આપેલું છે કે l બરાબર 8 સેમી, b બરાબર 5 સેમી. પરિમિતિ શોધવાની છે અને ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌથી પહેલા આપણી પાસે લંબાઈ પહોળાઈ આપેલી છે તો એના પરથી એની પરિમિતિ મળી જશે. તો સૂત્રમાં મૂકીએ કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં l વત્તા b. 2 l કેટલો આપેલો છે તો કે 8, b કેટલો આપેલો છે તો કે 5, 2 13 26. શું શોધવાનું છે? પરિમિતિ. પરિમિતિનો એકમ શું આપેલો છે? સેન્ટીમીટર. તો સેન્ટીમીટર. તો ચોરસની પરિમિતિ કેટલી થાય? 26 સેન્ટીમીટર. ઈ જ રીતે લંબચોરસનું આપણે લંબાઈ અને પહોળાઈ આપેલું છે તો એની પરિમિતિ મળી ગઈ. બરાબર? પરિમિતિ મળી ગઈ. હવે એના ઉપરથી એનું ક્ષેત્રફળ શોધી શકીએ. લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય છે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. જ્યારે આપણે લંબાઈ કેટલી આપી દીધી છે? 8 સેન્ટીમીટર. પહોળાઈ કેટલી આપી દીધી છે? 5 સેન્ટીમીટર. આ બંનેનો ગુણાકાર કરો એટલે એનું ક્ષેત્રફળ મળશે. 8 પંચા 40. એકમમાં શેમાં દર્શાવવાનું? ચોરસ સેન્ટીમીટર. આમ ચોરસ અને લંબચોરસની લંબાઈ અને પહોળાઈ ઉપરથી એનું ક્ષેત્રફળ પરિમિતિ મળે છે. હજી એક દાખલો નંબર લઈએ 3. કારણ કે 3 ની અંદર લંબચોરસની લંબાઈ નથી આપેલી, પહોળાઈ આપી દીધેલી છે ને પરિમિતિ આપી દીધી અને ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે થોડુંક અલગ દાખલો છે. આ બે કરતા તો લઈ લેવી એટલે તમારા માટે બધા સરળ પડે. ચલો દાખલો નંબર લઈએ 3. લંબચોરસ શું આપેલું છે? લંબચોરસની l શોધવાનું છે, લંબાઈ શોધવાની છે, પહોળાઈ કેટલી આપી દીધી છે તો કે 5 સેમી આપી દીધેલી છે. પરિમિતિ કેટલી આપી દીધી છે? પરિમિતિ બરાબર 48 સેમી આપી દીધેલી છે અને ક્ષેત્રફળ શોધવાનું છે. રેડી? ચલો લંબચોરસની આપણે લંબાઈ શોધવા આપી દીધેલી છે તો પરિમિતિ લંબચોરસની સૌથી પહેલા સૂત્ર મૂકીએ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં l વત્તા b. ચલો પરિમિતિ કેટલી આપી દીધી છે? પરિમિતિ 48 સેન્ટીમીટર આપી દીધેલી છે. 2 કૌંસમાં લંબાઈ શોધવાની છે. b કેટલી આપી દીધી છે? b 5 સેન્ટીમીટર આપી દીધેલું છે. હવે જ્યારે આપણે બરાબરના નિયમો જાણ્યા હતા, 2 છે ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં આવી જશે અને l વત્તા 5 કારણ કે લંબાઈ શોધવાની છે એટલે એને કરતા બનાવવી પડશે. તો અહીં 2 ભાગાશે તો 4 24 બરાબર l વત્તા 5. હવે આ સરવાળામાં છે, બરાબરની પેલી બાજુ જશે તો બાદબાકીમાં આવી જશે એટલે 19 બરાબર લંબાઈ. હવે આપણે શું થશે? l બરાબર 19 શું શોધીએ છીએ આપણે? તો કે એની લંબચોરસની પરિમિતિ. તો એનો એકમ છે આપણે આપેલો છે સેમી, તો સેન્ટીમીટર. ચલો આ જ રીતે એનું ક્ષેત્રફળ શોધીએ. ક્ષેત્રફળ કઈ રીતે શોધશું? તો કે
લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપી દીધેલી છે તો કે 5, પહોળાઈ કેટલી આપેલી છે 19. આ રીતે લંબચોરસનું ક્ષેત્રફળ મળશે. બરાબર. આમ લંબચોરસ, ચોરસ, લંબચોરસ ની એ વસ્તુ દાખલા આવી રીતે ગણતરી થશે. હવે એક આપણે દાખલા લઈ સમઘન અને લંબઘન, એટલે આપણા માટે વધારે સરળ બને. સમઘન નું ઘનફળ શું હતું તો કે ઘનફળ હતું લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે l નો ઘન. બરાબર. નિયમ હોય છે સમઘનનું. આ એક સૂત્ર જ છે, એ સૂત્ર આપણે જાણી લીધું છે. ચલો, 8 સેન્ટીમીટર લંબાઈ આપી દીધેલી છે તો કે મેડમ l બરાબર 8 આપેલું છે, પછી b બરાબર શોધવાનું છે અને c અને h બરાબર શોધવાનું છે. એટલે સમઘન એની બાજુ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધી સરખી જ હોય છે, એટલે બધું એક જ માપ લેશું. તો 8 ગુણ્યા 8 બરાબર 64 અને 512. 8 નો ઘન 512. હવે આનું એકમ શું હોય? ચોરસ ઘન મીટર. ચોરસ ઘન મીટર. શું કામ? કારણ કે આપણે આનું ઘનફળ શોધીએ છીએ. ઘનફળ શોધીએ છીએ તો એનો એકમ આવશે ચોરસ ઘન મીટર. બરાબર. આ જ રીતે લંબઘન. લંબઘનનું ઘનફળ તો શું છે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ચલો, શું આપી દીધેલું છે? તો ત્રણેય આપી દીધેલું છે. l બરાબર 8 મીટર, b બરાબર બીજા દાખલાની અંદર 8 મીટર, b બરાબર 5 મીટર, c બરાબર 3 સેન્ટીમીટર આપેલ છે. તો 8 × 5 = 120. 8 × 4 = 4 × 120 ચોરસ ઘન સેમી. આમ ચોરસના લંબઘન અને સમઘન અને લંબઘનનું ઘનફળ મળે. બરાબર. આ જ રીતે આગળના વિડિયો બધા ફરીવાર હોમવર્કમાં એક વખત જોઈ લેવા અને આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.